ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કોશિયા ગામે 4 વર્ષ પહેલા ખેતરમાં આવેલા વાંસ સાથે બળદ બાંધવા જેવી નજીવી બાબતે વાંસના ડીંગા વડે માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આરોપીને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાના કોશિયા ગામે રહેતા દીપસિંહભાઈ ભંગડાભાઈ રાઠવાએ પોતાના બળદ વાંસના ઝાડ સાથે બાંધ્યા હતા। ત્યારે ગામનો જ મહેશ ભણતા નાયકા આવીને દીપસિંહભાઈને ગમે તેમ અપશબ્દો બોલી તો અમારા ખેતરમાં આવેલા વાંસના ઝાડ સાથે કેમ બળદ બાંધે છે તેમ કહી હાથમાં રહેલા વાંસના ડીંગા વડે માથામાં પાછળના ભાગે તેમજ કાંડાના ભાગે મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ અંગેનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપી મહેશ ભણતા નાયકાને આજીવન કેદ અને 5,000 રૂપિયા દંડની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો। કોશિયા ગામે રહેતા હતા। તેઓ પોતાની પત્નીના વડીલો પાટી જમીન ખેડતા હતા। બનાવના દિવસે સાંજે તેઓ પોતાના બળદ લઈને પોતાના ઘર આંગણે બળદ બાંધતા હતા। એ દરમિયાન આ કામના આરોપી મહેશભાઈ ઉપર મહેન્દ્ર ભણતાના હાથમાં વાંસનો ડીંગો લઈને મરણ જનારને તું મારા ખેતરના વાંસના શેડે આવીને કમ બળદો બાંધે છે, કમ બળદને પાણી પીવડાવે છે એમ કરીને ગુસ્સે થઈને મરણ જનારને માથામાં વાંસના ડીંગા વડે અને ડાબા હાથે અને છાતી પર ગંભીર ઇજાઓ કરેલી અને એ ઇજાઓથી એના કારણે એમને છોટાઉદેપુર દવાખાના દાખલ કરેલા અને રાત્રિમાં સારવાર દરમિયાન તેઓ મરણ પામેલા। જે બાબતનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કમિટ થઈને હાલમાં ચાલી જતા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ શ્રી ડીપી ગોહિલ સાહેબના હોય હાલના આરોપીને 302ના ગુનામાં આજીવન કેદની સખત સજા ફરમાવેલી છે। જયપ્રકાશ પુરાણી, સરકારી વકીલ, છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ।